चलो एमसीक्यू नंबर कयो आया बेटा। एमसीक्यू नंबर 110 चलो वाँचो। AC વોલ્ટેજ V = 200 √2 sin 100πt સૂત્રથી મળે છે તો તેનો આવર્તકાળ। चलो अपने लखी नाखू V बराबर कितना आप्या छे 200 √2 200 √2 sin sin 100 પાઈ 100πt ટી 200 √2 sin 100 પાઈ ટી આને શાંતિથી ફેરવો સૂત્રમાં ફેરવી દેવાનું આને વ્યવસ્થિત લખો તો આને કોની સાથે સરખાવી શકાય Vm sin ઓમેગા ટી સાથે સરખાવાય। બીજા બધામાં કંઈ પડવું નથી, આપણને ઓમેગા મળી ગયો, ઓમેગા બરાબર 100 પાઈ રેડિયન, બસ પછી ફેરવી દેવાનું, આના જગ્યાએ લખી નાખવાનું 2 પાઈ બાય ટી બરાબર। 2 પાઈ બાય ટી લખો એટલે તમને તમારો જવાબ મળી જશે। 2 પાઈ બાય ટી ઇઝ ઇક્વલ ટુ 100 પાઈ રેડિયન, એ પછી કિંમત મૂકી દેજો, પછી 111 એક AC જનરેટરમાંથી VM બરાબર 100 વોલ્ટ સાથે 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તો આ જનરેટર વડે VM બરાબર 200 વોલ્ટ મેળવવા માટે કૂતરાની આવૃત્તિ કૂતરાની આવૃત્તિ કીધી છે, ધ્યાન આપજો બેટા। કોની આવૃત્તિ કીધી છે? ગૂંચળાની આવૃત્તિ કીધી છે, ગૂંચળાની આવૃત્તિ કીધી છે। પહેલા કેટલો કીધો છે? પહેલા 100 કીધો છે, પછી કેટલો કીધો? જો તો ખાલી રકમ કે તમારે જોવી પડશે। પહેલા 100 વોલ્ટ છે, પછી 200 વોલ્ટ છે। ચલો અહીંયા ધ્યાન આપો, વીએમ ની વાત કરી ભાઈ, તું શાંતિથી બેસને દીકરા। વીએમ તો વીએમ બરાબર આપણું કોઈ સૂત્ર વીએમ નું મારા દીકરાઓને યાદ છે? વીએમ બરાબર મહત્તમ મૂલ્ય, તો વીએમ ઇઝ ઇક્વલ ટુ એન, પછી આવે બી એ કોસ થીટા બી એ, એટલે બી એ આવે અને ઓમેગાનો આવે, બી એ ઓમેગા, આ વીએમ આવે। વીએમ બરાબર એન બી એ ઓમેગા। વોલ્ટેજ બદલાય છે, એક આ વોલ્ટેજ બદલાય છે, એન આટા નથી બદલાતા, બી નથી બદલાતા, આ જે કૂચડું છે એ નથી બદલાતું, અને માત્ર ઓમેગા બદલાય છે। એક વીએમ બદલાય છે અને એક ઓમેગા બદલાય છે, બે વસ્તુ બદલાય છે। એક વીએમ બદલાય છે અને એક ઓમેગા બદલાય છે, આ બે વસ્તુ ખાલી બદલાય છે, બરાબર। બાકી બધી વસ્તુઓ ચલશે, તો બસ ડાયરેક્ટ વીએમ ચલે છે ઓમેગા, આના પરથી શોધી લેવાનું। વીએમ ચલે છે ઓમેગા, એ લોકોએ આપણને આવૃત્તિ પૂછી છે, તો આવૃત્તિ બરાબર 2 પાઈ એફ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ લખો તો વીએમ ચલે છે એફ, પછી કિંમતો મૂકી દેવાની। એક વાર કેટલા આપેલા છે? 200, 100 માટે કંઈક 50, તો 200 માટે કેટલું એમ કરીને લઈ લેવાનું, ડબલ થાય આગળ 113, 112, બોલો। AC વોલ્ટેજ V બરાબર 158 sin 200πt વડે આપવામાં આવે છે તો t બરાબર 1/400 સેકન્ડ સમયે AC વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય। ભાઈ જાતે કરી નાખશો બેટા, ખાલી સૂત્રના અંદર કિંમત મૂકવાની છે। V ઇઝ ઇક્વલ ટુ 158 sin 200 પાઈ ટી, અને અહીંયા આ ટીની કિંમત મૂકવાની છે, ટી બરાબર 1/400 પાઈ, ખાલી 400। હવે સિમ્પલ, અહીંયા 1/400 આવે, 200 દુ 400, પાઈ બાય 2 sin પાઈ બાય 2 અને વી આવે 158, આમાં ક્યાં ગણવાની જરૂર છે, ડાયરેક્ટ થઈ ગયું। આ પાઈ ટી છે, આ જે પાઈ ટી છે, આ પાઈ ટી બરાબર, તો ટીની કિંમત મૂકી 1/400, 200 દુ 400, પાઈ બાય 2 sin પાઈ બાય 2 કેટલા થાય? 1 આવી ગયું, પછી 113 બોલો એટલે પાઠ પૂરો થાય। 10⁻2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે આવેલ અક્ષને અનુલક્ષીને 30 સેમી ત્રિજ્યા અને π² ઓહમ અવરોધ ધરાવતી એક રિંગ ભ્રમણ કરે છે। ભ્રમણાંક રિંગના વ્યાસમાંથી પસાર થાય છે। જો રિંગની કોણીય ઝડપ 200 rpm હોય તો તેમાં ઉદ્ભવતા AC પ્રવાહનું મૂલ્ય।
બરાબર, એ તો મળી જશે પણ પહેલા મારે આકૃતિ ખાલી એકવાર જોવી પડશે. રકમમાં તો બધા આકૃતિ મને ખબર ન પડી, આકૃતિ જોવી પડશે મારે, પાછું વાંચવું, અક્ષવાળું ખાલી વાંચવું પડશે. ચાલ રકમમાંથી જ હું લખતો જાઉં છું. 10⁻2 ઘાત ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં બી બરાબર 10⁻2 ઘાત ટેસ્લા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઉપર ક્ષેત્ર દૂર દે. ક્ષેત્રને એક મિનિટ ક્ષેત્ર દૂર દે. આ ક્ષેત્ર છે. ક્ષેત્રને શું બોલ? ક્ષેત્રને લંબ રૂપે આવેલા અક્ષને અનુલક્ષીને 30 સેમી ત્રિજ્યા અને ક્ષેત્રને લંબ અક્ષ કીધી. ક્ષેત્રને લંબ અક્ષને અનુલક્ષીને એક જ મિનિટ આકૃતિ વિચારું છું. ક્ષેત્રને લંબ તો આ તમારું ક્ષેત્ર છે, તો આ ક્ષેત્ર છે એમ વિચારો. એને લંબ એટલે લંબ અક્ષ આમ છે, અહીંયા કે રિંગ છે આમ, તો લંબ અક્ષ એની આમ છે. કારણ કે જો તમે આ અક્ષને લઈ લો, આ તો સમાંતર અક્ષ થાય, આમ ઊભી લ્યો ને આમ ઊભી, તો એ તો સમાંતર અક્ષ થાય. એને અનુરૂપ ફરે તો ફ્લક્સમાં કોઈ ફેરફાર ન થાય, પ્રેરિત EMF ઉત્પન્ન ન થાય, એટલે આ લંબ અક્ષ. હવે આને અનુરૂપ આમ ગોળ ફરશે, છાપ ગતિ કરે, એટલે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થશે બેટા? ફેરફાર. આગળ બોલ, હવે ખબર પડી. પછી અક્ષને અનુલક્ષીને 30 સેમી ત્રિજ્યા અને π² ઓહમ અવરોધ R બરાબર 30 સેમી 0.3 મીટર, અવરોધ R બરાબર π². પછી અવરોધ ધરાવતી એક રિંગ ભ્રમણ કરે તે ભ્રમણાક્ષ રિંગના વ્યાસમાંથી પસાર થાય છે. આવી જો આવ્યું ભ્રમણાક્ષ છે. ભ્રમણાક્ષ જો, ભ્રમણાક્ષ ધ્યાનથી જો, રિંગના વ્યાસમાંથી પસાર થાય. જો આકૃતિ ખાલી સમજવા માટે, ફ્લક્સમાં કેમ ફેરફાર થાય મારે તમને એ સમજાવવાનું છે. આ ચુંબકીય ક્ષેત્ર B છે અને આ આપણી ભ્રમણાક્ષ છે. મારે તમને ખાલી આકૃતિ જ મેન સમજાવવાનું છે. પછી એની જો રિંગની કોણીય ઝડપ 200 રેડિયન પર મીટર હોય તો 200 રેડિયન પર મીટર નથી, RPM રોટેશન પર મિનિટ છે બેટા. હા, રોટેશન પર મિનિટ. રેડિયન પર મીટર નહીં. એટલે શું કીધું આપણે? ઓમેગા બરાબર 200 રોટેશન પર મિનિટ છે. આગળ પછી તો તેમાં ઉદ્ભવતા AC પ્રવાહનું મૂલ્ય AC પ્રવાહનું મૂલ્ય મહત્તમ મૂલ્ય કીધું છે, ધ્યાન રાખજો. હવે મહત્તમ મૂલ્યનું સૂત્ર આપણે ભણી ગયા. VM હમણાં જ લખ્યું, ક્યાં ગયું? આવ્યું VM બરાબર NBA ઓમેગા. તો આ તો વોલ્ટેજ હતો, તો પ્રવાહ લઈ લો, મહત્તમ પ્રવાહ. આ મહત્તમ વોલ્ટેજ હતો, પણ તમે મહત્તમ પ્રવાહ લઈ લો તો તમારું સૂત્ર આવશે IM બરાબર VM/R. R તમને આપ્યું છે, મારે બીજું કંઈ નહીં. N છે, B છે, આટા નથી આવ્યા, એટલે આટો એક લઈ લેવાનું. આટાની કોઈ અંદર કિંમત જ નથી રહી, એટલે આપણા માટે N1 થઈ જશે. N1 B આયરો A એ રિંગ છે, એટલે રિંગનું ક્ષેત્રફળ A બરાબર તો πr² આવે, એટલે πr² પરથી તમને એ મળી જાય ઓમેગા. હવે ઓમેગા ખાલી ધ્યાન આપજો, ઓમેગા આપ્યું છે 200 રોટેશન પર મિનિટ, એટલે એને ફેરવવું પડે. આપણે શું કરવું પડે? 200 ગુણ્યા રોટેશનને ફેરવું. રોટેશન એટલે એના જગ્યાએ લખવું પડે 2π એટલે રેડિયન થઈ જાય. મિનિટના જગ્યાએ છેદમાં 60, 2π ભાગ્યા 60. એટલે તમારે આ શેમાં ફેરવાઈ ગયું બેટા? ઓમેગામાં. એટલે આ ફેરવાઈ ગયું રેડિયન પર સેકન્ડમાં. આ બધી કિંમત આની અંદર મૂકો તો તમને તમારો જવાબ મળી જાય. બરાબર? ચલો, ખબર પડે છે દીકરામાં? આ દરેક ટોપિક પ્રમાણે હતા MCQ. હવે